મોદી સાહેબે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા આવનાર પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવનમાંથી આદર્શો અને એની પ્રેરણા મળવાની છે। બોટાદ જિલ્લા ખાતે બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે અહીંથી પણ એક ખૂબ સરસ વિશાળ સંખ્યામાં યુનિટી માર્ચમાં પાર્ટિસિપેટ કરવા માટે નગરજનો ઉપસ્થિત છે। બોટાદમાં 6 કિલોમીટરની વિશાળ પદયાત્રા જે છે તે યોજવામાં આવી હતી। ભીમડાદ સ્કૂલથી ભવ્ય સભામાં એ મહેમાનોનું સન્માન જે છે તે કરવામાં આવ્યું, સ્વાગત કરવામાં આવ્યું। રાજ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ઠેર ઠેર જગ્યાએ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે બોટાદમાં પણ ભવ્યથી ભવ્ય આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો જે છે તે આ યુનિટી માર્ચમાં એ ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે જ જે પ્રમાણે કેવડિયા ખાતે જે મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યારે ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તરફ બોટાદ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ સરદાર 150 યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે। બોટાદમાં 6 કિલોમીટરની વિશાળ પદયાત્રા જે છે તે યોજવામાં આવી હતી। તો સાથે જ પદયાત્રાનું ઠેર ઠેર સાંસ્કૃતિક નૃત્યોથી અનોખું સ્વાગત જે છે તે કરવામાં આવ્યું છે। કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નીમુબેન બામણિયા એ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ વાત કરવામાં આવે તો એમની સાથે પ્રભારી મંત્રી એ રીવાબા જાડેજા જે છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે જ વાત કરવામાં આવે તો ભીમડાદ સ્કૂલથી ભવ્ય સભામાં એ મહેમાનોનું સન્માન જે છે તે કરવામાં આવ્યું, સ્વાગત કરવામાં આવ્યું। હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના આ યાત્રાની અંદર નારા જે છે તે લગાડવામાં આવ્યા હતા। તો સાથે જ બોટાદમાં 150મી રન ફોર યુનિટી કે જે એનું આયોજન કરવામાં આવ્યું હતું। 6 કિલોમીટરની આ જે યાત્રા જે છે તે કાઢવામાં આવી હતી। સરદાર સાહેબના નારા પણ જે છે તે લગાડવામાં આવતા હતા। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ કાફલો જે છે તે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આખી આ રેલી જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। નીમુબેન બામણિયા સહિતના લોકો જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। રીવાબા જાડેજા જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રધ્વજ અને માથા પર કેપ એટલે કે ટોપી પહેરી અને આ યુનિટી માર્ચનું જે છે તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 6 કિલોમીટર સુધી તમામ લોકો જે છે તે ચાલ્યા હતા અને સાથે જ એ શપથ લીધા હતા કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા જે છે તે આ યુનિટી માર્ચમાં લગાડવામાં આવ્યા હતા। આજે બોટાદ જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આજે ભવ્યથી ભવ્ય બોટાદ જિલ્લાની અંદર પદયાત્રાનું આયોજન થયું છે। આ પદયાત્રામાં અમારી સાથે અમારા બોટાદ જિલ્લાના પ્રભારી માનનીય શિક્ષણ મંત્રી રીવાબા પણ ઉપસ્થિત છે। ગઢડા વિધાનસભાના શંભુનાથ બાપુ પણ ઉપસ્થિત છે। અમારા શહેરના પ્રમુખ મયુરભાઈ, અમારા જિલ્લાના પ્રમુખ જેઠીબેન, અમારા નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન, પૂર્વ પ્રમુખો, પૂર્વ પદાધિકારી, વર્તમાન પદાધિકારી, કાર્યકર્તા, NGO સંસ્થા, આમ અનેક લોકો આ પદયાત્રામાં ઉપસ્થિત છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સરદાર વલ્લભભાઈ પટેલને સાચા અર્થમાં એમને સન્માન આપ્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એનું નિર્માણ કર્યું છે। મોદી સાહેબે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા આવનાર પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવનમાંથી આદર્શો અને એની પ્રેરણા મળવાની છે। ત્યારે આજે સમગ્ર દેશની અંદર આ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિધાનસભા વાઇઝ પદયાત્રાનું આયોજન ભવ્યથી ભવ્ય થઈ રહ્યું છે। ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સૌને આહવાન પણ કર્યું છે કે આપણા દેશમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુ એટલે કે સ્વદેશી ચીજ વસ્તુનો આપણે વધારે ને વધારે ઉપયોગ કરીએ, આત્મનિર્ભર વિકસિત ભારત તરફ આપણે સૌ આગળ વધીએ એવી શુભેચ્છાઓ આપું છું। જી, ખાસ કરીને આદરણીય આ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં વિધાનસભા પ્રમાણે જિલ્લા પ્રમાણે એકતા યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં આજરોજ બોટાદ જિલ્લા ખાતે બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે અહીંથી પણ એક ખૂબ સરસ વિશાળ સંખ્યામાં યુનિટી માર્ચમાં પાર્ટિસિપેટ કરવા માટે નગરજનો ઉપસ્થિત છે। ત્યારે ખૂબ સરસ રીતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બોટાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિના માધ્યમથી પણ
ખૂબ સરસ સુંદર સુચારુ રૂપે આયોજન કરવામાં, જેમાં મારી સાથે કેન્દ્રીય મંત્રી આદરણીય નીમુબેનજી તેમજ ગઢડા વિધાનસભાના ધારાસભ્ય પરમ સંત મહંત એવા આદરણીય શંભુનાથ ટુંડિયાજી તેમજ જિલ્લા અધ્યક્ષ અને જિલ્લા પંચાયતની પૂરી ટીમ અને સંપૂર્ણ એક વિસ્તૃત કોરમમાં જેની પ્રાથમિક મીટિંગ પણ લેવામાં આવી અને આજરોજ અહીંથી એકતા યુનિટી માર્ચ છે એનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.